સવારના વાગ્યા હતા 6:30. અમે નીકળી ગયા હતા અમારી ગાડી રુચિતભાઈ અને હાર્દિકભાઈ સાથે ક્રિકેટ રમવા માટે. જો તમે અંડરબ્રિજ આવી ગયો છે, રેસકોર્સ રોડ આવી ગયો છે, ત્યાંથી પહોંચ્યા સીધા યાજ્ઞિક રોડથી સીધા આપણા મુકામે એટલે કે ડીએસ કોલેજના ગ્રાઉન્ડમાં. ત્યાં અમે ગાડી પાર્ક કરી. હાર્દિકભાઈ પહોંચી ગયા છે. દીપભાઈ થેલો લઈને ચાલ્યા છે, જેમાં સ્ટમ્પ અને બેટ અને બધું હતું આપણું ક્રિકેટ રમવા માટેનો સામાન. હાર્દિકભાઈ બેટિંગ કરી દીધી ચાલુ. માર્શલભાઈ કરી રહ્યા છે બોલિંગ. સૂર્યનારાયણ ભગવાને આપી ગયા છે સવારમાં દર્શન. હાર્દિકભાઈનો થઈ રહ્યો છે દા લઈ રહ્યા છે હાર્દિકભાઈ, જોઈ શકો તમે એક પછી એક બોલ રમતા જઈ રહ્યા છે. અને આ હાર્દિકભાઈની ગઈ છે વિકેટ. હાર્દિકભાઈ આઉટ. દીપભાઈ લીધો છે દા. દીપભાઈ જોઈ શકો છો તમે રમી રહ્યા છે મસ્ત રીતે, સારી રીતે પ્લેડ કરીને પોતાનો બચાવ કરી રહ્યા છે. વિકેટ ના જાય એનું ધ્યાન રાખી રહ્યા છે. સામેથી ઘાતક બોલિંગનો પ્રહાર આવી રહ્યો છે. જોઈ શકો છો તમે ખંભા ઉપર બોલ અડીને ગયો છે. આ રીતે દીપભાઈ પણ પ્રહાર કરી રહ્યા છે હાર્દિકભાઈની બોલિંગ ઉપર. લાસ્ટ ઓવર હતી હાર્દિકભાઈની. હવે દીપભાઈની દા પૂરી થઈ જશે હમણાં. દીપભાઈ હવે આવી ગયો છે રુચિતભાઈનો દાવ. રુચિતભાઈ કરી રહ્યા છે બેટિંગ. રુચિતભાઈ રમી રહ્યા છે એકદમ જબરદસ્ત રીતે. જોઈ શકો તમે એકદમ જબરદસ્ત રીતે રુચિતભાઈ રમી રહ્યા છે. રુચિતભાઈની વિકેટ પડી ગઈ છે. આવી ગયા છે માર્શલભાઈ. માર્શલભાઈ જબરદસ્ત રીતે રમી રહ્યા છે. જોરદાર પરફોર્મન્સ વચ્ચે આઉટ. માર્શલભાઈ આઉટ. ફરીથી બીજી ઇનિંગ ચાલુ થઈ ગઈ છે ને આવી ગયો છે હાર્દિકભાઈ. પરમારનો દાવ. હાર્દિકભાઈ થઈ ગયા છે બીજી ઇનિંગમાં પણ આઉટ. આવી ગયો છે દીપભાઈ વાડોલિયાનો દાવ. દીપભાઈ કરી રહ્યા છે બેટિંગ. જોઈ શકો છો તમે દીપભાઈ કરી રહ્યા છે બેટિંગ. માર્શલભાઈની બોલિંગ ચાલે છે. હવે લીધી છે હાર્દિકભાઈએ બોલિંગ. રુચિતભાઈ કરી રહ્યા હતા અપીલ, પણ હતા આપણે નોટ આઉટ એટલે આઉટ દીધા નથી. હાર્દિકભાઈ આ વખતે બહુ મસ્ત વ્યવસ્થિત રીતે બોલ નાખી રહ્યા છે. જબરદસ્ત બોલિંગ હાર્દિકભાઈ પરમાર. કેચ ચડ્યું હતું પણ કોઈ કરી ન શક્યું હતું. હાર્દિકભાઈ આવી ગયા છે કીપરમાં. રુચિતભાઈ આવી ગયા છે બોલિંગમાં. દીપભાઈ રમી રહ્યા છે. રનનો કોઈ હતો પતો નથી, કારણ કે રન આપણે રાખ્યા નથી. જોઈ શકો છો તમે આજે તો થોડુંક સારું પરફોર્મન્સ થઈ ગયું છે. 3 ઓવર પૂરી થઈને પછી આવી ગયો છે રુચિતભાઈનો દાવ. રુચિતભાઈ રમી રહ્યા છે. રુચિતભાઈ શાનદાર સિક્સર. ડિફેન્સ કેચ લેકિન થયો નહીં. ઓ રુચિતભાઈ વેલ બેટિંગ. બોલિંગ કરી રહ્યા છે દીપભાઈ. રુચિતભાઈ આગળ વધી રહીને પ્રહાર કર્યો છે આ વખતે. વાઇડના બોલ ઉપર પણ રમી રહ્યા છે રુચિતભાઈ. રમી રહ્યા છે
ચડી ગયો છે કેચ. હાર્દિકભાઈ પકડી લીધો છે કેચ. રુચિતભાઈ થઈ ગયા છે આરામથી આઉટ. માર્શલભાઈ લીધો છે દાવ. જોઈ શકો છો તમે માર્શલભાઈ આવી ગયા છે ક્રીઝ ઉપર. દીપભાઈની બોલિંગ છે પણ કેચ ચડ્યો હતો પણ થયો નહીં. આ બીજો બોલ હતો. આ ત્રીજો બોલ નાખ્યો હતો દીપભાઈ. આ થઈ ગયો છે ચોથો અને માર્શલભાઈ માર્યો હતો જોરદાર. આ ચોથો બોલ હતો. આ પાંચમો બોલ હતો દીપભાઈનો. આ છઠ્ઠો બોલ. જોઈ શકો છો તમે. આ નવા પ્લેયર અમારા આવી ગયા છે રમવા માટે. એ ભાઈ બોલિંગ કરી રહ્યા છે. જોઈ શકો છો તમે મસ્ત રીતે ભાઈ બોલિંગ કરી રહ્યા છે. માર્શલભાઈ ઓહ રમી રહ્યા છે જોરદાર સિક્સ. જબરદસ્ત માર્શલભાઈનું પરફોર્મન્સ. રુચિતભાઈ આવી ગયા છે બોલિંગમાં. રમી રહ્યા છે માર્શલભાઈ. ઘાતક બોલિંગનો પ્રહાર. જોઈ શકો છો તમે એકદમ જોરદાર પ્રહાર હતો. આ બીજો પ્રહાર પર જોરદાર. આ નોર્મલ રીતે રમેલ છે. માર્શલભાઈના 3 ઓવર થઈ ગઈ છે પૂરી. માર્શલભાઈ રમી રહ્યું છે. હવે આપણા નવા પ્લેયર આવી ગયા છે ક્રીઝ ઉપર. આજે જ આ ભાઈ જોડાયા છે આપણી સાથે ક્રિકેટ રમવા માટે. જોઈ શકો છો તમે. અને બીજા કે ત્રીજા દડા પર જ રુચિતભાઈએ એ ભાઈ નવા આપણા પ્લેયરને ઇન્જર્ડ કરી નાખ્યા છે. જોઈ શકો છો તમે. રિકવરી મોડ ઉપર છે અત્યારે. બધી ટીમ આપણી આખી ભેગી થઈ ગઈ છે. થોડીક વાર રાહ જોયા પછી એ નવા પ્લેયર જે હતા એ આખા રિકવર થયા પછી જોઈ શકો છો તમે રમી રહ્યા હતા. ઇનિંગ પૂરી થઈ ગઈ અને અમે નીકળી ગયા અમારા ઘર તરફ. જોઈ શકો છો હાર્દિકભાઈ આગળ છે અને ટ્રાફિક ઘણો ખરો હતો એવો કનૈયા ચોકની અંદર. અમે પહોંચી ગયા ઘર તરફ. ગુડ બાય.